સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે ભણવાના છે ગણિત ધોરણ 10 જેની અંદર આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્રના તમને સૂત્રો અને ઇન્ટ્રોડક્શનનો વિડિયો મેં મૂકી દીધો છે અને હવે આપણે ભણવાના છે 13.1 જેની અંદર દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરીશું। તો અહીં શું કીધું છે તો કે એક રકમ આપી છે કે જેમાં ઘરોનું સર્વે કરવામાં આવ્યું છે અને 16 ની સંખ્યાઓના આધારે એક આપણે વર્ગીકૃત માહિતી આપેલી છે। તો મેં અહીં કોષ્ટકમાં જે આપણે માહિતી આપી છે તે મૂકી દીધી છે અને જે મેળવવાના છે તેના ખાના તૈયાર રાખ્યા છે, તો જેના લીધે આપણે ઝડપથી આ વિડિયો પૂરો કરી શકીએ અને ઝડપથી તમે શીખી શકો। તો જોઈએ અહીં 16 ની સંખ્યા આપેલી છે આપણે શેમાં તો કે વર્ગ અંતરાલમાં આપેલી છે। જે આ ભાગ આપેલો છે તે શું છે તો કે વર્ગ અંતરાલ। તો અહીં હું દર્શાવી દઉં છું કે આ ભાગ છે વર્ગ અંતરાલ। આગળ જોઈએ તો ઘરોની સંખ્યા આપેલી છે, તો જે આ ઘરોની સંખ્યા આપેલી છે એ કુલ સંખ્યા મને કીધેલી હતી કે ઘરોની સંખ્યા કેટલી છે તો કે 20। તો આ ઘરોની સંખ્યા 20। હવે જે આ સંખ્યા આપેલી છે તેને આપણે શું કહીશું તો કે તેને આપણે આવૃત્તિ કહીશું। શું કહીશું? આવૃત્તિ। આવૃત્તિ એટલે fi વડે દર્શાવીશું અને જેનો કુલ સરવાળો છે તેને આપણે કહીશું સિગ્મા fi। કેટલો આપેલો છે? 20। તો અહીં હવે આપણે આગળ શું કરવાનું છે તો કે અહીં જોશું એટલે ખબર પડશે કે આ કિંમતો કેવી છે તો કે નાની કિંમતો છે। તો હું આ દાખલો કઈ રીતે કરીશ તો કે મને ખબર પડી જાય કે જો કિંમતો નાની હોય તો હું મધ્યસ્થ મેળવવાનો છે તો મધ્યસ્થ કઈ રીતે મેળવી શકું તો કે સીધી રીત દ્વારા સરળતાથી મળી જાય। તો સૌપ્રથમ મારે શું મેળવવું પડશે તો કે અહીં મધ્ય કિંમત મેળવવી પડશે અને મધ્ય કિંમત બરાબર શું થશે તો કે xi થશે અને એનું સૂત્ર શું થશે તો કે xi બરાબર શું થશે તો કે આ બંનેની વચ્ચેની જે કિંમત થશે એને મધ્ય કિંમત કહેશું। એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમે કહી શકો કે અધઃ કિંમત પ્લસ ઉધ્વ કિંમત ભાગ્યા 2 એટલે કે 0 + 2 એટલે 2 2 ભાગ્યા 2 એટલે કેટલી થશે આની ઉધ્વ કિંમત xi મધ્ય કિંમત કેટલી થશે x। એવી રીતે અહીં જોશો તો અહીં 2 અને 4 6 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 3। તો અહીં કેટલાનો તફાવત છે તે આપણે જોઈ અને આગળ સરળતાથી ગણી શકીએ છીએ। આપણે દરેકમાં સૂત્ર મૂકીને ગણવાની જરૂર નથી। તો અહીં 2 નો વધારો થાય તો 3 માં 2 નાખીશ એટલે 5, એમાં 2 નાખીશ એટલે 7, 7 માં 2 નાખીશ એટલે 9, 9 માં 2 નાખીશ એટલે 11 અને 11 માં 2 નાખીશ એટલે 13। તો અહીં પણ આપણે જોઈ શકીએ કે આ બંનેની વચ્ચેની કિંમત 13, બંનેની વચ્ચેની કિંમત 11। તો આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ। અહીં xi મળી ગયા પછી આપણે તો કે સૌપ્રથમ આપણે એક સૂત્ર જોઈ લઈએ તો કે મધ્યક મેળવવાનું x બાર બરાબર સીધી રીતનું સૂત્ર શું છે તો કે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi। તો હવે અહીં જેટલું આપેલું છે એટલું આપણે મેળવવાનું થશે તો કે સિગ્મા fi આપણે મળી ગયો છે। શું મેળવવાનું છે તો fi xi નો ગુણાકારનો સિગ્મા મેળવવાનો છે। તો અહીં fi છે અને અહીં xi તો એ બંનેનો અહીં એક કોલમ બનાવી નાખીએ xi અને fi નો ગુણાકાર। તો આ બંનેનો ગુણાકાર કરતા જાય 1 * 1 એટલે કેટલા થશે તો કે 1 થશે। 2 * 3 કેટલા થશે 6 થશે। 1 * 5 કેટલા થશે 5 થશે। 5 * 7 કેટલા થશે તો કે 5 * 7 35, 6 9 કેટલા થશે 54 અને 2 * 11 એટલે 22 અને 3 * 13 એટલે 13 39। તો આ એટલું થશે। હવે આનો શું કરવાનું છે સરવાળો તો કરી નાખીએ અહીં સિગ્મા fi xi બરાબર તો કે 5 ને 6 6 ને 5 સોરી 1 ને 6 7 7 ને 5 કેટલા થશે તો કે 12 12 12 ને 5 17 17 ને 4 કેટલા થશે તો કે 22 22 ને 2 24 24 ને 9 કેટલા થશે તો કે 33 નો ત્રગડો વધી 3 એટલે 3 ને 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 કેટલા થશે તો કે 13 અને 3 થશે 16 એટલે કે 163 થશે। આગળ હવે શું કરીશું તો અહીં કિંમત મૂકી દઈએ તો કે 100 ને સોરી અહીં સરવાળામાં કઈ ભૂલ હશે ફરીથી કરી લઈએ 7 7 અને 5 કેટલા થશે તો કે 7 અને 5 થશે 12 12 અને 5 થશે 17 17 અને 4 17 અને 4 21 21 અને 2 23 અને 23
અને 9 23 અને 9 કેટલા થશે તો કે 62 એટલે 162 થશે તો અહીં કેટલા હશે 162 છેદમાં કેટલા થશે તો કે 20 એટલે અહીં કરી દઈએ છેદમાં 20 સાદુરૂપ આપી દઈએ તો કે અહીં એક બિંદુ છે તેને હું સાઈડમાં કરી અને 2 વડે સૌપ્રથમ ભાગાકાર કરું તો કેટલા થશે તો કે અહીં હું આવી રીતે કરી શકું કે 2 8 16 અને 2 એકુ 2 તો વચ્ચે 81 અને અહીં 0 હતો એટલે હું અહીં 10 કરી શકું તો એક આંકડા એક પોઈન્ટ મૂકી દઉં તો કંઈક આવી રીતનો આપણો જવાબ થશે કે x 12 બરાબર કેટલા મળશે આપણે 8.1 એટલે કે અહીં જે માહિતી આપેલી છે એ માહિતીનો મધ્યક કેટલો થશે તો કે 8.1 તો આપણે લખી દઈશું કે આપેલ માહિતીનો મધ્યક બરાબર 8.1 તો આ શું થશે આપણો જવાબ થશે 8.1 તો અહીં દાખલા નંબર 1 છે તે આપણે સીધી રીતે ગણીશું ચાલો તો જોઈએ હવે આપણે દાખલા નંબર 2 અહીં શું કીધું છે તો કે અહીં એક કારીગરોની સંખ્યા આપેલી છે તો કે અહીં કારીગરોને આપણે 50 સંખ્યા આપેલી છે અને એનું દૈનિક વેતન એ કારીગરોનું દૈનિક વેતન આપણે રૂપિયામાં આપેલું છે અને જે અહીં આપેલું છે તે કેવું છે તો કે વર્ગીકૃત માહિતી આપેલી છે એટલે કે આપણે વર્ગ અંતરાલ બનાવીને આપેલા છે તો અહીં આ જે છે તે શું છે આપણા વર્ગ અંતરાલ શું છે તો કે 500 થી 520 520 થી 540 એવી જ રીતે 20 20 નો અહીં ગાળો છે આ બંને વચ્ચેનો જે ગાળો છે એને શું કહીશું આપણે તો કે વર્ગ લંબાઈ અહીં કારીગરોની સંખ્યા જે આપી છે એને આપણે શું લઈશું આવૃત્તિ એટલે કે fi તો આપણે ખબર છે કે સૂત્ર મુજબ આપણે શું જરૂર છે તો કે સિગ્મા fi ની જરૂર છે તો અહીં આપણે લઈ લઈએ સિગ્મા fi તો સિગ્મા fi આપણે રકમમાં જ આપેલા છે કે કુલ કારીગરો કેટલા છે તો કે 50 હવે અહીં આ દાખલામાં આપણે કઈ રીતે પસંદ કરીશું તો કે મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડિયોમાં જે સૂત્રના વિડિયો મેં તમને મૂક્યો છે તે વિડિયોમાં અહીં તમને સમજાવેલું કે જ્યારે આપણે વર્ગ અંતરાલ કેવા તો કે સતત હોય કોઈ વર્ગ અંતરાલમાં કોઈ આડાઅવળું હોય ને એટલે કે અસતત ન હોય અને સતત હોય તો આપણે વધારે પડતી કઈ રીત પસંદ કરીશું તો કે પદ વિચલનની રીત પસંદ કરીશું તો આપણે પદ વિચલનની રીતે ગણીશું તો સૌપ્રથમ હું પદ વિચલનનું સૂત્ર મૂકી દઉં છું જેના લીધે આપણે ખબર પડે કે આપણે અહીં શું શું મેળવવાનું છે તો લખી દઉં છું પદ વિચલનની રીત તેના દ્વારા આપણે શું મેળવવાનું છે તો કે મધ્યસ્થ બરાબર શું તો કે a એટલે ધારેલો મધ્યસ્થ પ્લસ કૌંસમાં લખીશું આપણે સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi અને a ને ગુણ્યા h તો આ એટલી વસ્તુ આપણે મેળવવાની થશે તો અહીં સૌપ્રથમ મેં તમને કીધું કે આની વચ્ચે જે ગાળો છે એટલે કે 560 થી 580 કેટલાનો તફાવત છે તો કે 20 20 નો તફાવત છે તે આપણે શું થશે વર્ગ લંબાઈ તો અહીં કે હું તમને લખી દઉં છું h એટલે કે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણી કેટલી છે અહીં તો કે 20 છે બરાબર એના સિવાય શું જોઈશે a તો a અહીં આપણે મેળવશું અને સિગ્મા fi ui તો એ આપણે મેળવશું અને અહીં જે ટોટલ એનો આવશે સરવાળો તે મૂકીશું તો એના માટે 3 ખાનાની જરૂર પડશે તે મેં અગાઉ જ દોરી દીધા છે જેના કારણે આપણો વિડિયો ટૂંકો બને ને જે તમને સરળતા રહે તો અહીં સૌપ્રથમ શેનું ખાનું આવશે તો કે અહીં આવશે મધ્ય કિંમત એટલે કે xi અને xi નું સૂત્ર શું છે તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે અધઃ કિંમત પ્લસ ઉધ્વ કિંમત ભાગ્યા 2 અથવા તો આપણે ડાયરેક્ટ જ લઈ શકીએ કઈ રીતે તો કે બંનેની વચ્ચેનું સેન્ટરનું એટલે કે 500 અને 520 વચ્ચે શું આવે તો કે 510 તો આપણે આ ડાયરેક્ટ જ લઈ શકીએ છીએ અહીં 520 ને 540 હશે શું આવશે તો કે 530 કેટલો તફાવત છે તો કે વર્ગ લંબાઈ જેટલો તફાવત હોય 20 20 નો તો વધારો કરતા જાય 530 પછી 550 અહીં આવશે 570 અને અહીં આવશે 590 હવે તો કે હવે આપણે શું કરવું પડે તો કે આપણે a મેળવવો પડે એટલે કે ધારેલો મધ્યસ્થ જે કેમાંથી હશે તો કે xi માંથી આપણે ધારવાનું હોય તો અહીં સરળતા રહે તે માટે આપણે શું કરીશું તો કે જો આવી રીતે કુલ સંખ્યા ગણીશું આપણે 1 2 3 4 અને 5 છે તો અહીં વચ્ચે જે સેન્ટરમાં આવતો હશે એ આપણે વધારે પડતો પસંદ કરવાનું
રાખીશું એટલે કે હું 550 ને શું નામ આપી દઈશ a એટલે કે a તરીકે 550 ને ધારી લઈશ તો અહીં હું ધારી લઉં છું 550 ને a તરીકે તો હવે મારે આગળ શું મેળવવું પડે તો કે હવે આગળ ui અને fi નો ગુણાકાર જોઈએ છે તો સૌપ્રથમ ui હોવું જોઈએ તો અહીં શું મેળવીશું તો કે ui નું સૂત્ર તો કે યાદ કરો ઇન્ટ્રોડક્શન ના વિડિયોમાં મેં તમને કીધું છે કે શું આવે આનું સૂત્ર તો કે xi - a ના છેદમાં શું આવશે s પણ આપણે આ રીતે કરી શકીએ અને બીજી એક ટૂંકી રીત આવી છે કે અહીં જો 550 બરાબર a ધારો તો ત્યાં શું આવશે 0 તેનાથી ઉપર આપણે કઈ રીતે મૂકીશું તો કે -1 -2 અને ઉપર હશે તો હજી -3 એ જાશું આગળ અને નીચે કઈ રીતે મૂકીશું તો કે +1 +2 આવું જશે તો આગળ જાશું હવે તમને સૂત્ર પ્રમાણે ગણતરી કરીને પણ દેખાડી દઉં છું એટલે તમને એમ ન થાય કે સૂત્ર મુજબ આવતું નહીં હોય તો ચેક કરી લઈએ 550 વાળું ચેક કરીએ સૌપ્રથમ તો ui - xi - a તો xi કોણ છે પોતે છે તો 550 - 550 થશે ને છેદમાં 20 તો 0 ના છેદમાં 20 એટલે શું આવી જશે 0 510 માટે ચેક કરી લઈએ તો xi કેટલા છે 510 તો 510 તમે કરીશો એ માઈનસ a કેટલા છે 550 તો 550 છેદમાં s કેટલા છે તો કે 20 10 50 બાદબાકી કરશો એટલે કેટલા આવશે 40 પણ કેવા આવશે 550 મોટા એટલે માઈનસ ના છેદમાં 20 તો શું થશે 20 દુ 40 એટલે 2 અને માઈનસ તો શું આવે -2 તો આવી રીતે તમે દરેકમાં ગણતરી કરી શકો છો પરંતુ આપણે એ ગણતરી બતાવવાની હોતી નથી એટલે આવી રીતે આપણે ઝડપથી ગણતરી કરી શકીએ એટલા માટે દરેક દાખલામાં આપણે આવી રીતે ગણતરી કરીશું હવે આગળ તો કે હવે મારે શું જોઈએ તો કે FI UI બંનેનો ગુણાકાર સિગ્મા FI UI જોશે એ આપણે ક્યાં મળશે તો બધાનો સરવાળો કરીને હવે FI UI તો ખાસ ધ્યાન રાખીશું કે FI તો કે આ લાઈન છે તો અહીં અને અહીં આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો 12 દુ કેટલા થશે તો કે 24 પણ ખાસ અહીં માઈનસ છે એટલે કેવું આવશે -14 ગુણ્યા 1 એટલે થશે -14 8 ગુણ્યા 0 એટલે શું થઈ જશે 0 6 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે 6 10 ગુણ્યા 2 એટલે 20 આવી રીતે થશે હવે અહીં જોઈએ શું થાય તો કે અહીં આ બધાનો સરવાળો કરવાનો છે તો આવી રીતે કરીશું અહીં જે માઈનસ વાળા છે એનો સરવાળો કરી દેશું 0 થી વચ્ચે અલગ પડી જશે અને પ્લસ વાળાનો પછી બંનેની શું થઈ જશે તો કે માઈનસ પ્લસ માઈનસ થઈ જશે અહીં 20 અને 26 અહીં 24 અને 14 કેટલા થશે તો કે 38 પણ માઈનસ એટલે અહીં -38 બંનેની બાદબાકી કરશું કે માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી થશે તો અહીં સિગ્મા FI UI બરાબર કેટલા મળશે તો કે 38 માંથી 26 જાય એટલે કેટલા મળે તો કે 12 પણ કેવા તો કે 38 મોટા એટલે માઈનસ તો -12 બરાબર હવે આ બધી કિંમતો આપણે ક્યાં મૂકીશું સૂત્રમાં તો મૂકી દઈએ a બરાબર કેટલા મેળવ્યા આપણે તો કે અહીંથી 550 પ્લસ કાઉન્સમાં FI UI કેટલા મેળવ્યા -12 તો અહીં લખીશું -12 છેદમાં સિગ્મા FI કેટલા આપેલા હતા 50 તો છેદમાં લખીશું 50 અને કાઉન્સ પૂરો ગુણાકારમાં વર્ગ લંબાઈ s કેટલી મળી 20 તો કેટલા લખી દઈએ 20 અહીંયા આ બંને ગુણાકારમાં છે તો અહીં 0 0 કેન્સલ થશે બરાબર 550 વત્તે ઓછે કેટલા થઈ જશે ઓછા આ ખાસ ધ્યાન રાખીશું જ્યારે આપણે સિગ્મા FI UI માઈનસમાં આવે તો અહીં વત્તે ઓછે ઓછા થશે તે આપણે ધ્યાન રાખવાનું છે 12 દુ કેટલા થઈ જશે 24 અને છેદમાં 5 આપણે ભાગાકાર કરી દઈએ તો અહીં 550 એમના એમ માઈનસ 24 ને 5 વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે કે 5 ચોક 20 એટલે 4 વધશે એટલે પોઈન્ટ મૂકશું અને 5 8 40 થશે એટલે 4.8 આવશે જો અહીં ન ખબર પડે તો તમે આવી રીતે પણ કરી શકો છો તો 24 ભાગ્યા 5 5 ચોક 20 કેટલા બચે વધે તો કે 4 વધશે
ભાગ હાલશે નહીં તો અહીં પોઈન્ટ મૂકશો, અહીં 0, 5, 8, 40. તો આવી રીતે ભાગાકાર થશે. બરાબર. 4.8 માંથી બાદ કરવાના છે તો કેટલા બાકી રહેશે? તો કે x બાર બરાબર મારો જવાબ શું આવશે? 550 માંથી 4.8 બાદ કરું એટલે 545.2 અથવા તો તમે અહીં શૂન્ય લગાડી શકો છો, કેમ કે પોઈન્ટ પછી આપણે બે આંકડા રાખીએ છીએ. અને આ જે કિંમત આવશે એ કિંમત આપણે શેમાં આપેલી છે? રૂપિયામાં. તો પાછળ જવાબમાં અહીં શું લખેલું હશે? તો કે રૂપિયા લખેલું હશે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે 545.20 રૂપિયા. બરાબર. આ બાદબાકી તમે કરી શકો છો કઈ રીતે? તો કે આવી રીતે 550 પોઈન્ટ છે એટલે શું થશે? તો કે અહીં પણ આવી રીતે પોઈન્ટ લખી શકો. અહીં 4.8, અહીં કઈ નથી તો 0 લગાડી દઉં છું, માઈનસ 10 કો લેશું, અહીં 9 થશે, અહીં કેટલા થશે? 4. તો 9 માંથી 10 માંથી 8 બાદ કરીશું 2, પોઈન્ટનો પોઈન્ટ. 9 માંથી 4 બાદ કરીશું 5, 4 માંથી 0 4 અને 5 માંથી 0 5. તો આવી રીતે બાદબાકી કરી શકો છો તમે. તો અહીં દાખલા નંબર 2 પૂર્ણ થશે અને આ થશે આપણો મધ્યક્ષ. તો અહીં આજના વિડિયોમાં આપણે દાખલા નંબર 2 સુધી રાખીશું. આગળના દાખલા આપણે આગળના વિડિયોમાં જોઈશું.